ત્યાંથી બસ શરૂ થઈ. ભગવાન છે કે નહીં પુરાવાની જરૂર હોય તો હું તો કહું કે ભગવાન હતા જ. રાત્રે દરવાજો કોણ 2:30 વાગે ઠોકે? અને એ વ્યક્તિએ ઠોક્યો કે જે ચાવી ભૂલી ગયો તો માટે, અને ચાવી લઈને એટલે નીકળેલો કે અડધી રાતે કોઈને જગાડવા ન પડે એટલે પોતાની ચાવી લઈને નીકળેલો. પણ ભગવાનને અમને જીવાડવા હશે એટલે જગાડવા હશે, અને એટલા માટે આમની ચાવી એમના ગામમાં ભૂલવાડી. એ ભગવાને જ બધું કરાવ્યું, સેટ એવું કરી દીધું. અને રાત્રે અમે જાગ્યા અને સવારે આ બધું ગોઠવાયું અને પછી ધીમે રહીને આગળ વાત ચાલી. સીએ થઈ ગયું, બધું થઈ ગયું. અને કે સાહેબ એ અમારી શિબિર, એ શિબિરમાં કરેલી માતૃવંદના, માતા પિતાના ઉપકારોનું વર્ણન અને બધી આંખો ભીની થયેલી બધું સાહેબ આજે પણ યથાર્થ અને ચરિતાર્થ છે. મમ્મીને પેરાલિસિસનો એટેક આવેલો અને મમ્મીને એવા સાચવ્યા છે 11 વર્ષ. મમ્મી સંપૂર્ણ પથારીવશ, બીજા સ્ટ્રોકમાં આખરી નસ ફાટી ગઈ, બ્લાઇન્ડ થઈ ગયા, દેખાય નહીં કશું. પપ્પા મમ્મી બંનેની આજની તારીખમાં પપ્પાને રોજના 10 કલાકનું ડાયાલિસિસ છે, પર ડે 10 કલાક રોજ. અને 2 જણ હસબન્ડ વાઈફ છે ને એ લોકો પોતે ધ્યાન આપે છે. માઇન્ડ માય વર્ડ્સ કે આ છોકરાને એક શબ્દો મેં સાંભળ્યા, મને કે સાહેબ લગ્નના 5 વર્ષ 6 વર્ષ થવા આવ્યા, હજી સુધી સાથે અમે ફરવા નથી ગયા. ઘર ખાલી નહીં કરવાનું, 2 માંથી 1 જણે રહેવું જ પડે. એ 1 જણ જોઈએ જ 24 કલાક, કારણ કે કોઈ માણસ કેરટેકર બધું જ પરવડે એવું છે. અત્યારે બધું જ પરવડે એવું છે. અત્યારે હું તમને કહું કે જે લેવલ પર છે, સીએ થયા પછી બિગ 4 માંથી બહુ મોટી એક કંપનીમાં ડિરેક્ટર પોસ્ટ ઉપર દુબઈમાં છે આ વ્યક્તિ. થોડા દિવસ માટે અહીંયા આવી અને મને મળ્યા, મને કીધું, મને કે સાહેબ એટલો બધો આનંદ છે, ઘણા વખતથી ઈચ્છા હતી કે હું જઈને સાહેબજીને મળીને આ બધી વાત કરું. કે સાહેબ એ વખતે અને પછી કીધું કે મારી પાસે નોટ્સ મમ્મીએ લખાવેલી, લખ